જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે 30 એપ્રિલ 2026ના પરીક્ષાલક્ષી 10 પ્રશ્નો જોવાના છીએ। તો મિત્રો આ પ્રશ્નોને આપણે ખૂબ જ ઓછા સમયમાં જોવાના છીએ, જેથી કરીને તમારો વધારે ટાઈમ ન બગડે। તો મિત્રો હજી સુધી જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા દરેક મિત્રોને શેર કરી દેજો। તો ચાલો હવે પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ। પ્રશ્ન પહેલો છે, નવજાત શિશુઓ માટે કઈ પહેલી એન્ટી મેલેરિયા દવાને WHOએ પૂર્વ લાયકાત મંજૂરી આપી છે? તો એ દવાનું નામ છે આર્ટેમેથર લ્યુમેફેન્ટ્રાઇન। પ્રશ્ન બીજો જોઈએ, રોટરડેમ મેરેથોન 2026માં કયા ભારતીય દોડવીરે 47 વર્ષ જૂનો નેશનલ રેકોર્ડ તોડ્યો છે? તો એ દોડવીરનું નામ છે સાવન બરવાલ। કયા દેશના છે? તો એ છે હિમાચલ પ્રદેશના। પ્રશ્ન ત્રીજો જોઈએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના કયા વિસ્તારને ફ્લેમિંગો સિટી તરીકે ઓળખાવ્યું છે? તો એ છે કચ્છના રણને। પ્રશ્ન ચોથો જોઈએ, સહયોગ પોર્ટલ કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? તો એ છે ગૃહ મંત્રાલય દ્વારા। પ્રશ્ન પાંચમો જોઈએ, મિશન મૌસમ હેઠળ કયા સ્થળે અત્યાધુનિક એક્સ બેન્ડ ડોપલર વેધર રડારનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો એ છે મહારાષ્ટ્રના મહાબળેશ્વરમાં। કોના દ્વારા? તો એ કરવામાં આવ્યું છે IITM પુણે દ્વારા। પ્રશ્ન છઠ્ઠો જોઈએ, લંડન મેરેથોન 2026માં સબ 2 અવર 2 કલાકથી ઓછા સમયમાં મેરેથોન પૂર્ણ કરનાર પ્રથમ એથ્લેટ કોણ બન્યું? તો એ બન્યા છે સેબાસ્ટિયન સાવે। કયા દેશના છે? તો એ છે કેન્યાના। પ્રશ્ન સાતમો જોઈએ, તાજેતરમાં કયા ભારતીય વૈજ્ઞાનિકને ઓસ્કાર ઓફ સાયન્સ તરીકે ઓળખાતા પ્રતિષ્ઠિત બ્રેક થ્રુ પ્રાઇઝ 2026થી સન્માનિત કરવામાં આવ્યા છે? તો એ છે ડૉક્ટર અતનુ નાથ। પ્રશ્ન આઠમો જોઈએ, ઇઝરાયલે ઓપરેશન વિંગ્સ ઓફ ડોન હેઠળ ભારતના કયા સમુદાયના સભ્યોને સ્થળાંતરિત કર્યા છે? તો એ છે બન્ની મેનાશે। પ્રશ્ન નવમો જોઈએ, સૂર જ્યોત્સના રાષ્ટ્રીય સંગીત પુરસ્કાર 2026થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો એ છે સુમિત્રા ગુહા અને લક્ષ્મણ કૃષ્ણ રાવ। મિત્રો છેલ્લો પ્રશ્ન જોઈએ, આયુષ્માન ભારત દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો એ ઉજવવામાં આવે છે 30 એપ્રિલના રોજ। તો મિત્રો આ હતા પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એવા 10 કરંટ અફેર્સના પ્રશ્નો। તો મિત્રો જો તમે આવા જ કરંટ અફેર્સના પ્રશ્નો મેળવવા માંગતા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને તમે તમારા દરેક મિત્રોને શેર કરી દેજો, વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ કરજો। જય હિન્દ, થેન્ક યુ।